આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન: ક્રિકેટરો બન્યા માલામાલ, પંત સૌથી મોંઘેરો. આઈપીએલ હરાજીમાં ભારતીયો પર વિશેષ ધનવર્ષા. રિષભ લીગના ઇતિહાસમાં સૌથી વધુ ₹27 કરોડમાં ખરીદાયો. શ્રેયસ પર ₹26.75 કરોડની, વેંકટેશ પર ₹23.75 કરોડની બોલી. પ્રથમ દિવસે ₹467.95 કરોડમાં 72 ખેલાડી ખરીદાયા. અન્ય એક હેડલાઇનમાં આજથી સંસદનું શિયાળુ સત્ર. ગરમા ગરમીનો તખ્તો તૈયાર. સર્વપક્ષીય બેઠકમાં આક્રમક વિપક્ષને સહયોગની સરકારની અપીલ. 5 નવા કાયદા સહિત 15 નવા ખરડા રજૂ કરવાની તૈયારી. 2 માસમાં કચ્છીઓની 725 કરોડની મૂડી સાફ. આ છે મુંજાલ સોનીનો અહેવાલ. તેઓ લખે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં સરેરાશ 9થી 10% મોટા ઘટાડાથી નવા રોકાણકારો ધોવાયા. જૂનાને નફામાં નુકસાન. ડબ્બા ટ્રેડિંગ પર પણ અસર. માર્જિન વિના સોદા નહીં. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે: મુંબઈ પછી હવે અમદાવાદમાં ઇમેજિકા. એનજીટીની મંજૂરી મળતા જ કામ શરૂ થશે. રિવરફ્રન્ટ પર ઇમેજિકા 45,000 ચોરસ મીટરમાં 5 ઝોનમાં બનશે થીમ પાર્ક. 10 મહિનામાં પૂર્ણ થશે પ્રથમ ફેઝનું કામ. અન્ય એક હેડલાઇન છે: મહાકુંભ માટે સુરતમાં એક થાળી એક થેલીનું અભિયાન શરૂ થયું. પ્રયાગરાજમાં પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા માટે ઘેર ઘેર ફરીને થાળી અને થેલી એકત્ર કરાયા. દિવ્ય ભાસ્કરના અંદરના પાને અન્ય એક હેડલાઇન છે: કોલેજે સ્ટાઇપેન્ડ અને એરિયર્સ ન ચૂકવતા આજે જીકે જનરલ હોસ્પિટલમાં 300 ડોક્ટર હડતાલ પર ઉતરશે. અદાણી સંચાલિત મેડિકલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા માંગો પૂર્ણ ન થતા તબીબી છાત્રોમાં નારાજગી. હું જયેશ રાવલ. સંદેશના છેલ્લા પાના પર સમાચાર છે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે સરખેજની સ્કૂલમાં ભારે હોબાળો. પેપર લીક થયું નથી. ફરીથી પરીક્ષા નહીં લેવાની તંત્રની સ્પષ્ટતા. સંદેશના છેલ્લા પાના પર હવામાન સમાચાર: અંજાર વિસ્તારમાં નલિયા કરતાં વધુ ઠંડી. કંડલા એરપોર્ટ 13.2 ડિગ્રી. નલિયામાં લઘુત્તમ પારો 3 ડિગ્રી ઉંચકાઈને 15.2 ડિગ્રી નોંધાયું. ગુજરાતના 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી ઓછું. સંદેશના છેલ્લા પાના પર પાટણના સમાચાર: પાટણમાં ફાર્માસિસ્ટે નકલી ડોક્ટરની મદદથી ₹1.20 લાખમાં નવજાત બાળકનો સોદો કર્યો. સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં શિશુને વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. ગુજરાત સમાચારના પ્રથમ પાનાનું એક મથાળું છે: ભારત પાસે સૌથી મોટું સૈન્ય. ગ્લોબલ પાવર ઇન્ડેક્સ. વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં અમેરિકા પ્રથમ, ભારત ચોથા ક્રમે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિના સમાચાર છે: સહકાર દ્વારા સમૃદ્ધિ પહેલ હેઠળ કચ્છમાં 40,000 પશુપાલકો અને દૂધ મંડળીએ સહકારી બેંકોમાં ખાતા ખોલાવ્યા. 438 મંડળીઓને માઇક્રો એટીએમ આપી રોકડ પહોંચાડવાની કેડીસીસી બેંકે વ્યવસ્થા કરી. ગુજરાત સમાચારના અંતિમ પાનાના સમાચાર: આયુષ્માન કાર્ડમાંથી રૂપિયા કમાવા સિઝેરિયન પ્રસૂતિનો દીકતો ધંધો. કાર્ડ ધારક સગર્ભા બહેનોની સારવાર અને ઓપરેશન મફતમાં કરવાનું હોવા છતાં રૂપિયા પડાવવાનું આયોજનબદ્ધ નેટવર્ક. દવાઓ બહારથી મંગાવવી પડશે તેમ કહી કમાણીનો ખેલ. હું નીરજ મચ્છર. વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકારી.
TV9 ગુજરાતીના સમાચાર. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સચિને અત્યાર સુધી સૌથી વધારે સદી ફટકારી. જો વિરાટ કોહલી આ સિરીઝમાં હજુ એક સદી ફટકારી દે છે તો તે માસ્ટર બ્લાસ્ટરનો મહારેકોર્ડ તોડી શકે. પ્રથમ દાવમાં 5 રન બનાવીને આઉટ થયેલા કોહલીએ બીજી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કરી તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 30મી સદી ફટકારી. કોહલી પહેલા યશસ્વી જયસ્વાલે પણ ભારત માટે આ મેચમાં સદી ફટકારી હતી. તેની સદી સાથે કોહલી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયામાં કોહલીની આ 7મી ટેસ્ટ સદી છે, જ્યારે સચિને તેની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયામાં 6 સદી ફટકારી હતી. વિરાટ કોહલીની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 81મી સદી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીના મામલે કોહલી બીજા સ્થાને અને સચિન તેંડુલકર 100 સદી સાથે ટોપ પર. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર